હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હો તમે બધા મજામાં હશો ને? અત્યારે હું બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું છું, અહીંથી એટલે ભૂરીના ઘરેથી. હે ને ભૂરી? હા ભૂરી, ભૂરી હેલો કહી દે, હાય કહી દે, હાય કહી દે. હાય ગાઈસ, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ચોકલો મેરા ચોકલા રહ્યા, ડાયા ચોકલા હે ને છોકરો. ભૂરી છોકરો હે. ભૂરી તું કોનો છોકરો છે? હે કોનો? કુચકા કુચકા. તું કોનો છોકરો છે? हाँ तो यहाँ पे टंटालाल आ चुके हैं. टंटालाल चलो. चलो અત્યારે હું દાખલા ગણવા બેસું. કેમ કે છે ને 4 તારીખે તો કરી દે કઈ ના ના એટલે એ લોકોની રીલ શૂટ થઈ હતી તો એમાં ડબિંગ કરવાની હતી. તો પછી મેં કીધું લાય અત્યારે કરી લઈએ, પછી સાંજે મેર પડે ના પડે, કેમ કે મારું નક્કી હોતું નહીં. એટલા માટે મેં કીધું ચલો આ જો મોજભાઈ કે છે. મોજભાઈ કી છે? મોજમાં ના, આ તો ઇન્સ્ટાગ્રામ પર છે, મોજમાં નહીં. તો અત્યારે ઘરે બધા મહેમાન આવ્યા છે. ટંટાલાલની બેન અને એના મમ્મી લોકોને એ બધા આવ્યા છે. તો તું કેટલો ખુશ છું આ લોકોને જણાય? હા, નહીં ખુશ? કેમ નહીં ખુશ? હે બે એવું ના કહીશ, એ લોકોને કેવું લાગે? સાચું કે ને ખુશ છું કહી દે. કહી દે મારે એવું ના કહેવાય. હવે મીઠો છે ગાઈ છે, મીઠો છે બોલતો ને. એને તે જોયું પહેલાં કેમ નહીં આવ્યો? દર વખત આ એ પૂછ કરે કે બ્લોગ કેમ નહીં આવે. પહેલાં જો 5 વાગે અપલોડ થઈ ગયો. વાહ તો કરે જા. એ બીજા દિવસે તો જો મારે મરજી જાય. વાંદરી એને ખબર નહીં હોતી કે વેણિયો તો નહીં આવ્યો, વેણિયો બીજું તો નહીં આવ્યો. વિડીયો 5 વાગ્યાનો અપલોડ થઈ ગયો, પછી લોકોએ જોઈ લીધો અને વાતો કરે છે. તો હું કઈ વાત હતો? તો આ મીઠો છે કહીશ. મીઠો ખબર હશે તમને. અને બીજી વસ્તુ એ કે આનો બિહેવિયર બહુ ચેન્જ થઈ ગયો છે ગાઈસ. બહુ ખરાબ બિહેવિયર થઈ ગયો છે આનો. કોઈની રિસ્પેક્ટ નહીં કરતો, નહીં નાના મોટાનું માન નહીં રાખતો, અને ઘણું બધું બગડી ગયો છે આમ છોકરો. હાથથી નીકળી ગયો છે. કોણ? મને આદત થઈ ગઈ આમ કરવાની. આમ મૂછો છે નહીં પણ આમ, એટલે હું મૂછો માટે નહીં પણ આમ આદત થઈ ગઈ છે. પેલું બ્લોગ ચાલુ હોય તો કંઈક કરવાની આદત થઈ જાય ને એટલે. તો અત્યારે અમે લોકો રીલ શૂટ કરી રહ્યા છીએ, એટલે ટ્રાય કરી રહ્યા છે ટંટાલાલ અને મારી. કેમ કે બનાવીએ રીલ, ઈચ્છા થઈ ગઈ ભાઈ આને થઈ ગઈ કે હેણ બનાવીએ આપણે બેવ. તો બનાવીએ. હવે લેટ સી કે આ એક્ટિંગ કરી શકે છે કે નહીં કરતો. હું તો એને કહું છું કે ભાઈ તું બનાય અને બનાય, બસ કંઈક કર લાઈફમાં, કંઈક કર. હું તો કંઈક કરું છું એ તો મને નહીં ખબર શું કરું છું. તો અત્યારે અમે લોકો રીલો બનાવીએ અને રીલો બનાવ્યા પછી શું થાય એ તો મને નહીં ખબર, કારણ કે હું ભગવાન થોડી છું. પણ બનાવીએ રીલો. અને મોબાઈલમાં ચાર્જિંગ છે ને, ચાર્જિંગ ઓછું છે. શું કહેવાય, ઓછા ચાર્જિંગમાં રીલો શૂટ કરવી પડશે. અને બીજું એ કહેતો હતો કે કંઈ નહીં હેણો. તો અત્યારે અમે લોકો રીલ શૂટ કરતા હતા, પણ મારા મનમાં એમ થયું કે અત્યારે લાઇટ ઓછી છે અને દિવસ છે નહીં, અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે, તો બરાબર વિડીયો આવશે નહીં. તો પછી મેં બધું કંઈ નહીં, કાલે આપણે શૂટ કરી લઈશું. અને અત્યારે મારે વાંચવાનું બાકી છે, તો હું શું કરી લઉં? વાંચી લઈએ અને વાંચીએ. અને નીચે બધા મહેમાન આવ્યા છે. ટંટાલાલની મમ્મી લોકો આવ્યા છે, એટલે મારા મામી અને મારા બેન લોકો આવ્યા છે. ઓકે ગાઈસ, તો ચલો અને ચલો હેડો, ચાલો ને. કચમ નહીં આવતા. તો અત્યારે જમી કરીને અમે લોકો બહાર બેઠા છે ને. પૂરી ક્યાં બેઠા છે આપણે? હે બહાર બેઠા છે. ક્યાં? તો મોટી થઈને આ બ્લોગ જોવાની હે? જોઈશ? લાઈક કરીશ તું? અહીંયા જો. તો અત્યારે અમે લોકો જતા હતા ઓટો મારવા. ભૂરી બેન કહે છે કે મારે આટો ખાવો છે ને. ભૂરી અહીંયા જો હે ને ભૂરી. અને આ કાર્યો ગયા ગારે હાય કે ને છોકરા બધા મંડી પડે છે કે ખવડાવો ઓટો. હે ભૂરી? તો અત્યારે અમે લોકો નીકળ્યા છે આંટો મારવા માટે. ઘણા સમય પછી મને ઈચ્છા થઈ, ટંટાલાલને ઈચ્છા થઈ અને મૂડ હતું, તો મેં કીધું હેડો. પછી તો એક્ઝામ ચાલુ થશે તો નીકળાશે નહીં, તો મળતા અહીંયા આંટો માર્યો. એટલે અડધો માર્યો, અડધો બાકી છે એમ. બરાબર ને?
અરે તું માણું છે. મેં શું વિચાર્યું ખબર, તું કેદારમ સાઈડ છું ને તો અચાનકથી હું કેદારમમાં આવી જાઉં અને તને સરપ્રાઈઝ આપું. આ 2 વાર મેં તને ફોન એટલે જ અડધા ફોન તારા કાપી નાખતો હતો તો હારા મળે જ નહીં મને. મને લાગ્યું તું પ્રેન્ક કરસ માર જોડે કે યાર કઈ આપે એટલે મેં પછી કઈ બોલ્યું નહીં વધારે. હા દેખા એરપોર્ટ બતાય. ઓહો બતાય. લાયું આ કઈ ચાઇના કંપની છે? બે ઇજ્જતથી બોટ છે, 3500 ના છે લ્યા. હે ખરેખર આટલી બોગસ કે કલર કરાવશ તે? હા આવો કલર આવો જ કલર બન્યો. ખુલે છે કેમનું? આ ક્યારે લીધા? કે નહીં લીધા. હપ્તે લીધા? હા લ્યા. બીજું કે હતું? તો અત્યારે અમે લોકોએ દ્વારકાધીશની ચા લીધી છે ને હવે આપણે જઈશું આપણે જે પેલા રોડે ચા પીએ છે આપણે, એટલે અમે લોકો ચા પીએ છીએ. આપણે ક્યાંની આદત પડી ગઈ છે. લે પકડ. ચીયર્સ. सो गाइस गर्मा गर्म चाय है और ये वो वाली चाय है जो हमारे दिल के बहुत करीब है. આહા. हाँ लेकिन थोड़ी ठंडी है. ચાલો પોસાય. ચાલો પૂછાઈ જાય. આ તો પછી આપણે પછી ગરમ કરવા ના બેહાય. સાચી વાત છે. હે ને બેહીએ. અને તમે આ રોડ તો જો, આ રોડમાં એટલી બધી પબ્લિક કઈ હતી. એટલી બધી પબ્લિક છે ને અહીંયા બધા ક્યાં ત્યાં પેલા ફૂલ રેકેટ રમે છે, ત્યાં કોઈ ક્રિકેટ રમતું હોય. અલ્યા ભાઈ આ રોડ છે, આ રોડ છે પણ તોય પણ અહીંયા તો હવે 12 વાગ્યા પછી પોલીસ આવે છે અને ભગાડે છે કે બેસવાનું નહીં, કે બધા લુખ્ખા બેસતા હોય. અત્યારે અમે લોકો કૂતરા દોડાવવાના છે. આવી જાઓ બાબા જોરદાર આવશે એટલે ભગાવજો યાર. એ સુજીત પગ ઊંચા કરી દેજો ને જોરદાર છે. બચકું લે. અલા જા તે લે. કીધું તું લોકો જોરદાર કૂતરા હતા. પેલા નિયો છે કે લે પેલાની ફાટીને ચાર થઈ ગઈ. હે સુજીત? યાર ભાઈ ખતરનાક ગાવ થઈ ગયો. ભાઈ ફટ ગઈ ભાઈ. આપણી તારી બોલા બરે. એ તો પેલી વખતે તે જોયું હતું ને રાત્રે પેલી વખતે. તો અત્યારે હું આવ્યો છું અહીંયા ઉપર સુવા માટે, તો કેમ કે નીચે ઘણા બધા મહેમાનો છે તો પછી નીચે સૂતા નહીં ફાવે એટલા માટે હું આ ટંડાલાલ અહીંયા સૂઈશું. એ તો નીચે સૂવાનો હતો, મેં કીધું ચાલ મારી જોડે ઉપર સૂઈ જઈએ બે. તો હું ટંડાલાલ અહીંયા સૂઈ જઈશું, એ નીચે ગયો છે. હું ખાઈ રહ્યો છું કેરી, અને આ કાચી કેરીનો મારે રસ કાઢવો છે તો કાલે કાઢીને પીશું. અત્યારે તો ખાઈએ અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું કેમ કે એડિટિંગ કરવાની બાકી છે, ભાઈ સવારે ઉઠવાનું બી છે, એટલે અત્યારે બધું પતાવી દઉં તો કાલે મને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો બ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમે કમેન્ટ નહીં કરતા યાર, કેટલી વાર કહેવાનું કમેન્ટ કરો તો મને ખબર પડે બ્લોગ કેવો લાગે કેવો નહીં. તો બસ મળે આ બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોકલવા, જય મેળવી, બાય.